બ્રેકિંગ ન્યૂઝ ભાવનગરમાં ચૂંટણી ઉમેદવારને જીવથી મારવાની ધમકી. વોર્ડ નંબર 3ના ઉમેદવાર હર્ષદીપસિંહ જાડેજાને જાહેરમાં ધમકી. મિત્રો સાથે મિટિંગ બાદ ઘટના બન્યાનો આરોપ. બલ્લીભાઈ ઝાલા નામના શખ્સ પર ધમકીનો આક્ષેપ. નશાની હાલતમાં આવીને ધમકી આપ્યાનું જણાવ્યું. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી. ઉમેદવારે પોલીસ પાસે તાત્કાલિક એફઆઈઆર અને કાર્યવાહીની માંગ કરી. ભાવનગરમાં લુખ્ખા તત્વો સક્રિય હોવાનો આક્ષેપ. મારું નામ હર્ષદીપસિંહ જયરાજસિંહ જાડેજા, ભાવનગર વડવાન વોર્ડ નંબર 3નો ઉમેદવાર છું. આજરોજ મને ટિકિટ 2-4 દિવસ પહેલાં જ્યારે ડિક્લેર થઈ અને આજે જ્યારે મેં સૌ પ્રથમવાર આહવાન કર્યું મારા વિસ્તારના લોકો કે મારા ગ્રુપ સર્કલ મિત્રોને કે મને સાથ સમર્થન આપવા માટે આજે મારા મિત્રો 25થી 30 જણા જેવા વ્યક્તિઓ આજે અમે એકઠા થયા. જ્યારે એકઠા થયા ત્યારે તમારે વિઠલવાડીનો એક લુખ્ખા તત્વ, આવારા તત્વ કેવી કહી શકાય ચોક્કસપણે, જે ફૂલ દારૂની નશામાં ધૂત અને અવારનવાર આવીને અમારા પ્રસંગો બગાડતા હોય છે એવા એક બલ્લીભાઈ ઝાલા નામનો વ્યક્તિ આજે આવી મને મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ મારા માતાઓ અને અન્ય બહેનો પણ હતા અને અન્ય જેન્ટ્સ એની સામે મને ચોકીન ચટ મારી નાખવાની ધમકી અને આગળ જતાં પણ બાજવાની ખુલ્લી ધમકી મને આપેલ છે. એની વાત નીલમબાગ પોલીસ સ્ટેશનમાં મેં અરજી કરેલી છે અને એક ઉમેદવાર તરીકે મારી પ્રતિષ્ઠાને ક્યાંક હાનિ પહોંચે એવું ક્યાંક ને ક્યાંક એ લોકો કામ કરતા હોઈએ છે. ને જ્યારે દારૂમય ભાવનગર બનતું જાય છે, જ્યારે આપણે દારૂ મુક્ત ભાવનગર કરવાનું હતું ત્યારે ભાવનગરમાં આવારા તત્વો અને લુખ્ખા તત્વોનો જે 2 નંબરના ધંધા સાથે સંકળાયેલા છે અને જે રાજનીતિમાં નાની ઉંમરના વ્યક્તિઓ છે ને દબાવે છે, એને નીતિશ પાંડે સાહેબને હું વિનંતી કરું છું કે સાહેબ આની ઉપર ખૂબ ઝડપથી અને વહેલા એની ઉપર ફરિયાદ થાય, એફઆઈઆર થાય અને એને કાયદેસરની કાર્યવાહી એની ઉપર. મીટિંગ ચાલુ હતી કે પૂરી થઈ? ના, સમાપ્ત થઈ અને હું જ્યારે બહેનો સાથે ફોટા પડાવતો હતો, અમારા વિસ્તારના બહેનો હતા એની સાથે હું ફોટા પડાવતો હતો ત્યારે બનાવ બનેલો છે. ઓકે.